મિત્રો આજે આપણે ઈઆરસીપી વિશે જાણીશું. ઈઆરસીપી એટલે શું? તો ઈઆરસીપી શબ્દનું ફૂલ ફોર્મ છે એન્ડોસ્કોપિક રિટ્રોગ્રેડ કોલેન્જો પેન્ક્રેટોગ્રાફી. ખૂબ જ કોમ્પ્લિકેટેડ નામ છે. સરળ ભાષામાં આપણે વાત કરીશું. તો સાદી ભાષામાં વાત કરીએ તો એન્ડોસ્કોપી દ્વારા આંતરડાની અંદર જઈ અને પિત્તાશયમાંથી નીકળતી પિત્તની નળી અને સ્વાદુપિંડમાં રહેલી સ્વાદુપિંડની પેન્ક્રિયાટિક ડક્ટ એ બંનેની તપાસને આપણે ઈઆરસીપી કહીએ છીએ. એ ઈઆરસીપી તપાસ માટે કરવામાં આવે છે કે સારવાર માટે કરવામાં આવે છે? તો હવે આજના જમાનામાં ઈઆરસીપી તપાસ માટે નથી કરવામાં આવતું, સારવાર માટે કરવામાં આવે છે. ઈઆરસીપી કરતાં પહેલાં આપણે વિવિધ રિપોર્ટ દ્વારા, સોનોગ્રાફી, એમઆરઆઈ દ્વારા આપણને જાણકારી મળતી હોય છે કે ભાઈ પિત્તની નળીની અંદર કંઈ સ્ટોન છે કે નથી, કે કોઈ ટ્યુમર છે, કે પેન્ક્રિયાસની નળીની અંદર સ્ટોન છે, પેન્ક્રિયાસની નળી ફૂલી ગઈ છે, એની અંદર બ્લોકેજ છે, પિત્તાશયની નળી ફૂલી ગઈ છે, એની અંદર કંઈ બ્લોકેજ છે. જ્યારે આ જાણકારી હોય અને એ જાણકારી સાથે એ રોગના લક્ષણો હોય, જેમ કે પિત્તની નળી બ્લોક થવાના કારણે જોન્ડિસ થયો હોય, અથવા તો દુખાવો થતો હોય, અથવા તાવ આવતો હોય, સ્વાદુપિંડની નળી બ્લોક થવાના કારણે દુખાવો થતો હોય, નળીની અંદર સ્ટોન થઈ જવાના કારણે દુખાવો થતો હોય, જો આ બધા પ્રકારના પ્રશ્નો હોય તો એની સારવાર પેટે ઈઆરસીપી નામની સારવાર કરવામાં આવે છે. ઈઆરસીપી દરમિયાન શું કરવામાં આવે? તો ઈઆરસીપી દરમિયાન મોઢેથી એક દૂરબીન પસાર કરવામાં આવે છે, જે આંતરડાની અંદર નાના આંતરડાના બીજા ભાગ સુધી પહોંચે છે. હવે આ જે ભાગ છે ત્યાં આગળ પિત્તની નળી અને સ્વાદુપિંડની નળી બંને એક જ ઓપનિંગની અંદર લગભગ 1 મિલીમીટર સાઇઝના ઓપનિંગની અંદર ખુલતી હોય છે. સો ડૉક્ટર આ નળીની અંદર વાયર, જેમ આપણે સોયમાં દોરો પરોવતા હોય એવી રીતે પરોવતા હોય છે. ખૂબ જ સ્કિલ્ડ પ્રોસિજર છે અને જો બિન અનુભવી ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો ઘણી વખત કોમ્પ્લિકેશન એની અંદર થતા હોય છે. આથી એ ખૂબ જ અનુભવી ડૉક્ટર દ્વારા થવી જોઈએ. જ્યારે પિત્તની નળીની અંદર વાયર મૂકવામાં આવે છે અને વાયર પછી એની ઉપર તમે બલૂન ચડાવીને જો સ્ટોન કેવો ફસાવ્યો હોય તો કાઢી શકો. જો નળીની અંદર કંઈ બ્લોકેજ હોય તો તમે વાયર દ્વારા પિત્તની નળીની અંદર સ્ટેન્ટ મૂકીને જોન્ડિસની સારવાર કરી શકો. જો સ્વાદુપિંડની નળીની અંદર સ્ટોન ફસાયો હોય કે નળી સાંકડી થઈ હોય તો એની અંદર પણ સ્ટેન્ટ મૂકીને સારવાર થઈ શકે. પિત્તની નળીના રોગો અને સ્વાદુપિંડની નળીના રોગો માટે ઈઆરસીપી સારવાર એ ખૂબ જ મહત્ત્વની સારવાર છે. એ સિવાય પિત્તની નળીના કેન્સર અને સ્વાદુપિંડના કેન્સર માટે પણ સારવારમાં ઈઆરસીપીનો ખૂબ જ મોટો રોલ હોય છે. જ્યારે સ્વાદુપિંડના કેન્સરની અંદર પિત્તની નળીનું બ્લોકેજ થવાથી જોન્ડિસ થતો હોય છે, ત્યારે એ પિત્તની નળીની અંદર સ્ટેન્ટ મૂકીને જોન્ડિસ દૂર કરવામાં આવે છે. તે જ પ્રમાણે જ્યારે પેન્ક્રિયાસના રોગોની અંદર ઓપરેશન પહેલાં અથવા ઓપરેશન પછી પેન્ક્રિયાસની નળી ફૂલી જવાના કારણે જો દુખાવો થતો હોય તો એ પેન્ક્રિયાસની નળીની અંદર સ્ટેન્ટ મૂકવાથી અથવા તો પેન્ક્રિયાસની નળીની અંદર રહેલા સ્ટોનને તોડી અને ત્યાં એની અંદર સ્ટેન્ટ મૂકવાથી દર્દીને દુખાવાનો ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. શું ઈઆરસીપીના કંઈ કોમ્પ્લિકેશન હોય છે? તો હા, ઈઆરસીપી પ્રોસિજરના કોમ્પ્લિકેશન હોય છે અને તેથી જ મેં જેમ જણાવ્યું એ પ્રમાણે એ ખૂબ જ અનુભવી ડૉક્ટર દ્વારા ખૂબ જ સારા સેન્ટરમાં થવી જોઈએ, કારણ કે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ રોલ હોય છે. સારા ડૉક્ટર દ્વારા સારા સેટઅપમાં થતી ઈઆરસીપીમાં કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓછા હોય છે. શું રિક્વાયરમેન્ટ હોવી જોઈએ? તો સારા આઈસીયુ બેકઅપ સાથેના હોસ્પિટલ હોવા જોઈએ, એનેસ્થેસિયા મશીન સારું હોવું જોઈએ, એન્ડોસ્કોપ અને એન્ડોસ્કોપની એક્સેસરીઝ સારી હોવી જોઈએ અને ખૂબ સારી ટીમ સાથે સારા એડવાન્સ એન્ડોસ્કોપી સેટઅપની અંદર આ પ્રકારની પ્રોસિજર્સ થવી જોઈએ. શું કોમ્પ્લિકેશન થઈ શકે? તો પ્રોસિજર સાથે સંકળાયેલા કોમ્પ્લિકેશનની અંદર જ્યારે સ્ટોન કાઢવામાં આવે, નળીને આગળનો મોનો ભાગ કટ કરવામાં આવે ત્યારે બ્લીડિંગ, આંતરડામાં કાણું પડવું, સ્વાદુપિંડ પર સોજો આવવો, નળીની અંદર ઇન્ફેક્શન, આ બધા પ્રશ્નો થતા હોય છે અને આ કોમ્પ્લિકેશન્સ અવોઇડ કરવામાં ડૉક્ટરના અનુભવનો ખૂબ જ મોટો રોલ હોય છે. આથી ઈઆરસીપી પ્રોસિજર સારા અનુભવી ડૉક્ટર પાસે જ કરાવવી જોઈએ. મિત્રો, આ પ્રોસિજર વિશે આપને કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો તમે અમારા હોસ્પિટલના નંબર પર ફોન કરી શકો છો.